જ્યોતિબા ફૂલે જન્મ જયંતિ તથા ભારત દેશના બંધારણીય ઘડવૈયા અને લોકલાડીલા ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આંબેડકર મોહલ્લા ખાતે વીર મેઘમાયા સેવા સમિતિ આયોજકો દ્વારા વિશેષ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 બાળકોએ પોતાની આગવી શૈલીમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબના વિચારો રજૂ કર્યા હતા। બાબા સાહેબના જન્મથી લઈ તેઓએ 32 ડિગ્રી સાથે 11 ભાષા જાણતા હતા। સ્વતંત્ર ભારતના કાયદા મંત્રી સહિત વડોદરા સયાજીબાગમાં તેમને સંકલ્પ લીધો હતો। શિક્ષિત અને સમાનતાનો આ સહિત અનેક વિશિષ્ટતાના દર્શન કરાવ્યા, જે અંગે બાબુભાઈ ચાવડા અને રમેશભાઈ પરમારે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો તે અંગે પ્રેરણાદાયક વક્તવ્ય આપી આજના બાળકોને મહાપુરુષોના જીવન ચરિત્ર અંગે જાગૃત કરવામાં આવે તેમ જણાવ્યું હતું અને જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગાના નારા ગુંજતા જોવા મળ્યા હતા। આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા અંબાબેન હરિભાઈ ભારતી નહાર દ્વારા શેડ અને અશ્વિનભાઈ પરમાર ટુંડેજ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, વીર મેઘમાયા સેવા સમિતિના કાર્યકરો, ભાઈઓ બહેનો હાજર હતા।